આગળ વાત કરીએ તો ગેરકાયદેસર અમેરિકા ગયેલા ભારતીયોની વતન વાપસી કરવામાં આવી છે। 33 જેટલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પરત આવ્યા। અમૃતસરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે। સૌથી વધુ પટેલ લોકો અને ઉત્તર ગુજરાતી લોકો તેમાં સામેલ હતા, ત્યારે 8 શગીર લોકો પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। તમામ લોકોને ડાયરેક્ટ ઘરે મોકલવામાં આવ્યા છે, જોકે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા તમામ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। જિલ્લા વાઇઝ પોલીસની ગાડી પણ ફાળવવામાં આવી। અમૃતસરમાં તમામની ઓળખ અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। જોકે મહેસાણા જિલ્લાના 11 લોકો, ગાંધીનગરના 12 લોકોનો સમાવેશ થયો છે, ત્યારે પાટણ જિલ્લાના 4 વ્યક્તિઓનો પણ સમાવેશ થયો છે। અમદાવાદ, વડોદરા, બનાસકાંઠાના પણ એક વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે આણંદ, ભરૂચ અને વિરમગામના પણ એક વ્યક્તિ તેમાં સામેલ છે। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે ડિપોર્ટ કર્યા હતા 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને, અને એ લોકો એમને ઘરે પહોંચાડી। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે ડિપોર્ટ કર્યા હતા 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને, અને એ લોકો એમને ઘરે પહોંચાડી।